नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एसो पंचनमुक्कारो सव्वपावप्पणासणो मंगलाणं च सव्वेसिं पठमं होई मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ. ઓકે, સામાયિક ક્યારે કઈ રીતે કરવું જોઈએ તે આપણે આજના વર્ગમાં જાણીશું. સામાયિક આપણે જ્યારે લઈએ છીએ તો ત્યારે આપણે સૌથી સ્ટાર્ટિંગમાં કરતા શું હોઈએ છીએ? ગુરુ ભગવંતની સ્થાપના કરીએ છીએ. અને એ પણ કઈ રીતે? જે સ્થાપનાચાર્યજી હોય છે તે સ્થાપનાચાર્યજીમાં એક નમસ્કાર મહામંત્ર લખેલો હોય, પ્લસ એક પંચેન્દ્રિય સૂત્ર તે પણ લખેલો હોય. અને તેની સ્થાપના આપણે ઠવણી ઉપર કરીને પછી આપણે સામાયિક લઈએ છીએ. આપણે ગુરુ ભગવંતની સમક્ષ તેઓની નિશ્રામાં કરવું, અને જો તેઓ ન હોય તો પછી આ પ્રમાણેની સ્થાપના તરીકે આપણે ગુરુ ભગવંતની સ્થાપના કરીને તે સ્થાપનાજીને ગુરુ ભગવંત તરીકે સ્થાપીને પછી આપણે સામાયિકનો ઉચ્ચારણ કરીએ છીએ, એટલે તેની વિધિ આરંભીએ છીએ. બીજું એ પણ જાણવું કે એ જે સ્થાપનાચાર્યજી છે તેની અંદર આપણે કીધું કે નમસ્કાર મહામંત્ર લખેલ હોય અને તેની સાથે સાથે પંચેન્દ્રિય સૂત્ર એ પણ લખેલ હોય. તો પંચેન્દ્રિય સૂત્રમાં શું આવે છે? પંચેન્દ્રિય સૂત્રમાં આવે છે કે આચાર્ય ભગવંતોના 36 ગુણો તે આવેલા છે પંચેન્દ્રિય સૂત્રમાં. તો એટલે સ્થાપનાચાર્ય એટલે આચાર્ય ભગવંતની અહીંયા આપણે સ્થાપના કરી, તેને આપણે કહીએ છીએ સ્થાપનાચાર્ય. સ્થાપના રૂપે આચાર્ય ભગવંતને અહીંયા પ્રત્યક્ષપણે હાજર નથી, પણ આપણે આચાર્ય ભગવંત સમકક્ષ જે કહી શકાય આ રીતે આપણે સ્થાપના નિક્ષેપે આચાર્ય ભગવંતની અહીંયા સ્થાપના કરી. તે માટે આપણા જે સ્થાપનાચાર્યજી હોય છે તેના ઉપર પંચેન્દ્રિય સૂત્ર લખેલો હોય છે. અને પ્લસ નમસ્કાર મંત્ર તે તો દરેકનું મૂળ છે, તો એ પણ હોય જ. ઓકે, તો આ પ્રમાણે સ્ટાર્ટિંગમાં આપણે ઇરિયાવયમ આ જે આપણે પહેલાં તો ગુરુવંદન કરીએ. પહેલાં તો સ્થાપનાચાર્યજીને સ્થાપ્યા નમસ્કાર મહામંત્ર અને પંચેન્દ્રિય સૂત્ર દ્વારા. પછી આગળ તેઓને ગુરુવંદન પણ કરાય. સૌથી પહેલું આગળ ઇરિયાવયમ સૂત્ર બોલીને મિની પ્રતિક્રમણ આપણે કરીએ છીએ. આગળ બીજા જતા આવતા જે પણ આવાગમન દ્વારા જે વિરાધનાઓ થયેલી છે ત્રસ્કાય જીવોની, બીજા દગમટ્ટી એટલે કે પાણીના જીવો, પૃથ્વીકાય આદિના જીવોની જે વિરાધના થઈ છે તે બધાનું આપણે ક્ષમાપના કરીએ છીએ ઇરિયાવયમ સૂત્ર દ્વારા. અને આ દ્વારા શું થાય છે? આપણે જે પાપોથી થોડાક હળવા બનીએ છીએ તો ત્યારે આપણને પોસિબલ થાય છે કે આપણે સમભાવમાં આવી શકીએ. હવે સમજો, વિચારો, આપણને જો કોઈક સારો એવો કામ કરવું હોય તો આપણો માઇન્ડ કેવું હોવું જોઈએ? આપણી અપેક્ષા કેવી હોય કે મારો માઇન્ડ જ્યારે ફ્રી હોય ત્યારે હું આ કામ કરીશ તો મને મજા આવશે. કે સમજો કોઈક ડીલ ફાઇનલ કરવી હોય તો પછી આપણને તે ટાઈમે આપણો માનસિક અવસ્થા કેવી હોવી જોઈએ? એવી કેવી આપણને અપેક્ષા હોય કે આપણા માઇન્ડમાં કોઈ પણ ટાઈપના ટેન્શન્સ ન હોવા જોઈએ, કોઈ પણ ટાઈપની બીજી વિચારણા ન હોવી જોઈએ. આવા ટાઈપની અપેક્ષાઓ આપણને હોય. અને તો આપણે આગળ તે ડીલના વિશે સારી રીતે સમજી વિચારીને આગળ આપણે તે ડીલને ફાઇનલ કરી શકીએ કે જેના દ્વારા આપણે પ્રોફિટેબલ હોઈએ પછી, અને લોસમાં ન જઈએ અને પ્રોફિટ આપણે કમાવીએ. એ પ્રમાણે આપણી અપેક્ષા હોય છે જ્યારે આપણે બિઝનેસ ડીલ્સ કરતા હોઈએ છીએ ત્યારે. તે રીતે અહીંયા સામાયિકની ક્રિયા કરતા પહેલા આપણે આત્મા ઉપર જે બીજા જે જીવોની હિંસા વગેરેના પાપો લાગેલા છે તે પાપો રૂપી જે મલ જામી ગયો છે તેવા પાપોના મલ તેને આપણે અહીંયા મિની પ્રતિક્રમણ દ્વારા આપણે તે મળથી આપણે દૂર કરીશું. આપણા આત્મા ઉપરથી તે પાપ કર્મોને દૂર કરીશું, તે જે વિરાધનાઓ આપણા દ્વારા થઈ છે તેને. એટલે ત્યારે શું થશે? આપણા આત્માની અંદર થોડાક એવા હળવાશવાળા ભાવો આવશે કે પછી જેના કારણે આગળ આપણો સામાયિકમાં જેવા ટાઈપના ભાવો હોય એવી માનસિક પરિસ્થિતિ આપણે જાળવી શકીશું.
એટલે કે સમતાનો આય પછી ઇઝીલી થઈ શકે. તો તે માટે એ પ્રમાણે કરવું, એટલે કે એરિયા વયમનો જે વિધાન કહેલું છે તે માટે છે. આગળ આપણે ગમણા ગમણે સૂત્ર પણ બોલતા હોઈએ છીએ, 7 લાખ પણ બોલતા હોઈએ છીએ. 7 લાખમાં શું આવે છે? 84 લાખ જીવોની જે હોય છે તેની ક્ષમાપના આપણે કરતા હોઈએ છીએ. તો તે પણ આપણને આપણા આત્માને ઘણા એવા કર્મોના જે બીજાઓના આત્માઓને જે દુભાવ્યા છે મન, વચન અથવા તો કાયા દ્વારા, તેનાથી આપણને પાછો હટવા માટે તે ખૂબ એકદમ સારો એવો યુઝફુલ થાય છે તે સૂત્રો. અને તે સૂત્ર ક્યારે પણ આપણે કોઈ પણ સૂત્રો બોલીએ તો પછી આપણે માત્ર બોલવાનું નહીં, માત્ર વચન યોગ ન રાખવું, પણ મનોયોગ પણ જરૂરી છે. તેની સાથે કાય યોગ પણ જરૂરી છે. કાય યોગ એટલે શું? કાયા દ્વારા બધી ક્રિયાઓ, જેવી રીતે આગળના આપણા પૂર્વાચાર્યો કહી ગયા છે આપણને, તે પ્રમાણેની વિધિપૂર્વકની સચોટ ક્રિયા કાય યોગ દ્વારા કરવી. વચન યોગ દ્વારા તો બધા આપણે સૂત્રો બોલતા જ હોઈએ છીએ. આગળ મનોયોગ દ્વારા તે સૂત્રના જેવા ભાવો હોય છે, જે સૂત્રના, બધા સૂત્રના અલગ અલગ ભાવો હોય છે, તો બધા સૂત્રોને વિશે જેવા જેવા ભાવો કરવાના, જેવા ભાવો ભાવવાના હોય છે, તે પ્રમાણેના ભાવો આપણને ભાવવા જોઈએ. તે થયું મનોયોગ, વચનયોગ અને કાય યોગ દ્વારા. હવે વચન યોગમાં આપણને એમ થશે કે એકમાત્ર જણ સામાયિક લેવાની જે ક્રિયા છે અથવા તો પ્રતિક્રમણની, તો એકમાત્ર જણ આ રીતે બોલતો હોય છે અને આપણે બધા સાંભળી લઈએ છીએ. તો એમાં હવે વચન યોગ ક્યાંથી આવ્યો? તો તે માટે શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે એક જ જણ બોલી જાય અને આપણે આપણી ધૂનમાં બીજા કોઈ ઠેકાણે, આપણો મન કંઈક ઠેકાણે ફરતો હોય અને આપણને તે પણ ખ્યાલ ન હોય કે ક્યારે હવે કાયોત્સર્ગ કરવાનો આવ્યો, બાજુવાળો આપણને બોલાવીને કહે એકલો ગસનો કાયોત્સર્ગ કર, તો આ રીતે ન ચાલે. જ્યારે જે પણ બોલતા હોય, જે એક જણ સૂત્રો બોલતા હોય, તો તેના વિશે આપણો ઉપયોગ રહેવું જોઈએ. અને તેની સાથે સાથે આપણા મનમાં તે સૂત્રો સાથે સાથે ચાલવા જોઈએ. તો જ સાચા અર્થમાં આપણો સામાયિક અને પ્રતિક્રમણ કહેવાય છે. અને આ જ્યારે પણ સામૂહિક ક્રિયા બધી થાય છે, ભલે તે કારતક સુદ પાંચમના હોય છે, જ્ઞાન પંચમી તેની જે ક્રિયાઓ હોય, અથવા તો 108 ખમાસમણા હોય છે શત્રુંજય મહાતીર્થના, એવા અનેક એવા જે સામૂહિક રીતે કરવાના હોય છે, એવા ઘણી ક્રિયાઓ જેની અંદર માત્ર એક જણ બોલતા હોય, કે પછી સમજો કે આ સાંવત્સરિક પ્રતિક્રમણ હોય કે દેવવંદન કંઈ પણ હોય, એવા જ્યારે પણ આપણે પરિવાર સાથે પણ ભલે ગયા હોઈએ કે પછી સંઘ સાથે ગયા હોઈએ, ચૈત્ય પરિપાટીમાં ગયા હોઈએ, આ રીતે સમૂહમાં કોઈ પણ આપણે કોઈ પણ ઠેકાણે ગયા હોઈએ અને સમૂહમાં માત્ર એક જણ બોલતો હોય જો, અને બીજા બધા જે માત્ર સાંભળીને એ રીતની ક્રિયાઓ ફોલો કરતા હોય, તો તે માટે એમ સમજવાનું નહીં કે એ બોલે છે તો ભલે તે બોલે, મારે કાંઈ સાંભળવું નથી અને તે જે કહે છે જ્યારે એકલો ઘસ ત્યારે એવું કરી દઈશ અને થઈ ગયું હવે મારું સારી રીતે. આ પ્રમાણે ન સમજવું, પણ બધાને મનમાં તેનો ઉપયોગ હોવું જરૂરી છે અને મનમાં બોલવું જોઈએ. ઉપયોગ એટલે શું? તે જે બોલે છે તે પોતે મનમાં તેની સાથે સાથે બોલવું માનસિક રીતે, એ જરૂરી છે. માત્ર એક જણ બોલી લે અને બધા તેને સાંભળીને એમ વિચારે કે હા મારું પ્રતિક્રમણ થઈ ગયું, તો આવું ન ચાલે. તેના માટે હવે શું કરવા યોગ્ય છે? તો સામાયિક અને પ્રતિક્રમણના જે પણ સૂત્રો છે તે પાકા કરવાના. અને તે માટે આપણે જો આમ કહીએ કે હવે મને આટલું યાદ નથી રહેતું, અને આવા ટાઈપના જે બહાના આપણે કરીને બેસી જઈએ, તો તે ન ચાલે કે મને યાદ નથી રહેતું. આવા ઘણા એવા જણ છે કે જેઓને પોતાના ખબર નહીં કોઈ કાકાઈ ભાઈના દીકરાના આ તે એટલા લાંબા લાંબા રિશ્તાઓ પણ યાદ હોય છે, પણ જ્યારે સૂત્ર ભણવાની વાત આવે ત્યારે કહે કે મારો આટલો ક્ષયોપશમ નથી. એટલે એક જગ્યાએ આપણને બીજા જે સાંસારિક જે પદાર્થો છે તે બધું સારી રીતે યાદ રહે, પણ ધાર્મિક જે પદાર્થો છે તે યાદ રાખવા માટે આપણે પ્રયત્ન જો ન કરીએ તો પછી આપણને આગળ પણ તેવા ટાઈપનો ક્ષયોપશમ આપણામાં ન આવશે. પ્રયત્ન જો કરીશું તો જ પછી આવા ટાઈપનો ક્ષયોપશમ આવશે. ક્ષયોપશમ એટલે કે જો થોડું ભણીએ અને તે સારી રીતે યાદ રહી જાય, તે કર્મોનો, એટલે કે સમજો જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોપશમ જો કહ્યું, તો પછી
તે કોનો સારો એવો ક્ષયક્ષમ છે જ્ઞાનાવર્ણ્યનો, કે જે થોડું સાંભળીને અથવા તો થોડું વાંચીને અથવા તો થોડો પોતે બોલીને આ પ્રમાણે જેને સારી રીતે યાદ રહી જાય તેને આપણે એમ કહી શકીએ છીએ કે તેનો સારો ક્ષયક્ષમ છે. તેની સાથે સાથે એ પણ સમજવું કે ધર્મનો જે ક્ષેત્ર છે, ધર્મનો ક્ષેત્ર તે પ્રયત્ન માંગે છે. ધર્મના ક્ષેત્રમાં એટલે શું? જે ગાથાઓ આપણે કહીએ છીએ કે ગાથાઓ કંઠસ્થ કરો, તો તે પ્રયત્ન માંગે છે. જો આપણે પ્રયત્ન ન કરીશું અને માત્ર એમ વિચારીશું કે મારા આટલા જ્ઞાનાવર્ણ્ય કર્મો ગાઢ એવા બાંધેલા છે અને તે જ્યારે હળવા થશે ત્યારે મને આપને આપ આવી જશે, તો હમણાં હું ગાથા ટ્રાય નહીં કરીશ ગોખવા માટે, તો આવું ન ચાલે. ધર્મના ક્ષેત્રની અંદર પુરુષાર્થ જરૂરી છે. પુરુષાર્થ એટલે કે પ્રયત્ન. સમ્યક પ્રયત્ન જ્યારે આપણે કરીશું ધર્મના ક્ષેત્રની અંદર, તો પછી આપણા કર્મોનો ક્ષય અને ક્ષયોપશમ તે પણ પોસિબલ રહેશે. અને જો આપણે આમ જ કર્મ ઉપર આધાર લઈને એમ જ બેસી રહીશું કે મારા ચારિત્રમોન્ય કર્મ ઓછા થશે તો ત્યારે હું દીક્ષા લઈ લઈશ, પછી મારા જ્યારે જ્ઞાનાવર્ણ્ય કર્મો ઓછા થશે ત્યારે મને આપને આપ ગાથાઓ આવડી જશે, એટલે મને હમણાં કાંઈ પણ ગોખવાની જરૂર નથી. આવું ન વિચાર કરાય. આવું વિચારીને જો બેસી જઈએ તો પછી મોહનીય કર્મ કેવું છે? મોહનીય કર્મ સમજો કે ક્રોધ મોહનીય કર્મ, તેનો ઉદય હોય જો, તેના જે ઉદય કાળની અંદર તે બીજા એવા ક્રોધ મોહનીય કર્મોનો બંધ કરાવે છે. બીજો મિથ્યાત્વ મોહનીય કર્મ પણ એવો છે, તેના ઉદય છે તેની અંદર તે બીજા નવા એવા કર્મોનો બંધ કરાવે છે. અને જ્ઞાનાવર્ણ્ય કર્મ તે એવો છે કે જે કર્મ આપણે જો તેના ઉપર આધાર લઈને બેસી જઈએ કે એ ઓછું થશે તો ત્યારે મને આપને આપ કેવળ જ્ઞાન થઈ જશે, તો આવું નથી હોતું. આપણે પ્રયત્ન કરીશું તો જ પછી આપણે આગળ વધી શકીશું. આપણા જે આત્માનો વિકાસ છે તે આપણે પોતે પ્રયત્ન અને પુરુષાર્થ દ્વારા કરવાનું છે. કર્મો આપને આપ કર્મોની સ્થિતિ ઓછી થઈને તે ખરતા જશે અને આગળ પછી આપણા આત્મા કર્મોથી મુક્ત થઈ જશે આપને આપ, એવું ન વિચારવું ક્યારે પણ. એટલે ધર્મનો ક્ષેત્ર કેવો છે? તે પુરુષાર્થ માંગે છે. અને આપણો પુરુષાર્થ છે તેના દ્વારા જ એ પોસિબલ થશે કે આપણા કર્મો હળવા થઈ શકશે પછી. ઓકે. અને ધર્મના ક્ષેત્રને વિશે કહ્યું તો તેના ઓપોઝિટ ભૌતિક ક્ષેત્ર એટલે સાંસારિક ક્ષેત્ર, તો તે કેવું છે? તે પુણ્યના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે આપણે કેટલું પણ પ્રયત્ન કરીશું ભૌતિક ક્ષેત્રની અંદર, તો પણ આપણો જો પુણ્ય સત્તામાં ન હશે તો પછી તે ક્યારે પણ સારી પરિસ્થિતિમાં આપણને તે ટ્રાન્સફર ન થઈ શકે. જો આપણો પુણ્ય પણ ન હશે તો માત્ર પ્રયત્ન દ્વારા તે ઠેકાણે કામ નથી આવતું. ભૌતિક ક્ષેત્રની અંદર મુખ્યતા કોની છે? પુણ્યની છે. ધાર્મિક ક્ષેત્રની અંદર મુખ્યતા કોની છે? તો પુરુષાર્થની છે. બંને ક્ષેત્રોની અંદર પુણ્ય અને પુરુષાર્થ બંને તો કામ કરે છે, પણ મુખ્યતા કોની હોય છે તે અહીંયા આપણે કીધું. ધર્મના ક્ષેત્રની અંદર મુખ્યતા પુરુષાર્થની અને પુણ્યની ગૌણપણે, અને ભૌતિક ક્ષેત્રની અંદર મુખ્યતા પુણ્યની અને પુરુષાર્થની ગૌણપણે. હવે અહીંયા આપણને લાગશે કે ભૌતિક ક્ષેત્ર એટલે કે પૈસા કમાવાનું, આર્થિક રીતે મજબૂતી જે કરવાની હોય તે ભૌતિક ક્ષેત્ર. હવે તેની અંદર પુરુષાર્થ આપણે ગૌણપણે રાખીએ છીએ તો પછી હવે આપણે કમાવા માટે ન જઈએ, કોઈ કામ ધંધા ઉપર ન લાગીએ, માત્ર પુણ્ય ઉપર બેસી જઈએ તો કેમ ચાલે? તે માટે આપણે અહીંયા કીધું કે બંને કામ કરે છે, પુણ્ય અને પુરુષાર્થ બંને કામ કરે છે ભૌતિક અને ધાર્મિકમાં, પણ મુખ્યતા બંનેની અંદર ઓપોઝિટ છે. ભૌતિક ક્ષેત્રની અંદર પુણ્યની મુખ્યતા હોય છે અને પુરુષાર્થની ગૌણપણે મુખ્યતા હોય, એટલે ગૌણ હોય તે ઠેકાણે ભૌતિક ક્ષેત્રની અંદર. એટલે એક્ઝામ્પલ માટે સમજો કે એક માણસ છે તે કોઈક માઇનમાં કામ કરી રહ્યો છે. માઇનમાં શું કામ કરે છે? પથ્થરા તોડવાનો. તેનો પુરુષાર્થ કેટલો છે? બહુ મોટો અને ઘણો જ છે. તે આખા દિવસ સતત પથ્થરા તોડ્યા કરે છે. અને બીજો મનુષ્ય શું કરે છે? એસી વાળી ઓફિસમાં બેસીને ડાયમંડ્સનો વ્યાપાર કરે છે. તો હવે આ બંનેમાં તફાવત શું છે? પુરુષાર્થ કોણ વધારે કરે છે? પુરુષાર્થ તો પેલા પથ્થરા તોડવાનું લગાતાર ચાલુ છે, પણ પુણ્ય અહીંયા મુખ્યતા પણ એનું આપણે કહ્યું કે મુખ્યતા પુણ્યની
ભૌતિક ક્ષેત્રમાં હોય છે પુણ્યની મુખ્યતા. તો હવે જે ડાયમંડ્સના વેપારી છે તે આગલા જન્મની અંદર એટલા પુણ્ય કર્મ કરીને આવ્યો છે, બાંધીને આવ્યો છે, લઈને આવ્યો છે, જેના કારણે થોડા પુરુષાર્થથી પણ તેને આટલા બધા જે ડીલ્સ છે તેના ડાયમંડ્સના હવે વિચારો કેટલા મોટી મોટી આંકડાઓમાં તેના ડીલ્સ થતા હોય. તેના ઓપોઝિટ આ જે માઇન્ડમાં કામ કરી રહ્યો છે તો તેનો પુણ્ય એટલું મજબૂત નથી કે જેના કારણે તેને આટલા દિવસભર તેને પથ્થરા તોડવાનું અને જે પણ તે જે માઇન્ડમાં કામ કરતો હોય તે પ્રકારેનું કામ તેને કરવું પડે છે. તો પણ તેને કેટલું મળે પછી આ ડાયમંડ્સના વ્યાપારીના કમ્પેરિઝનમાં? નેગ્લિજિબલ. તે માટે આપણે કહીએ છીએ કે ભૌતિક ક્ષેત્રની અંદર પુરુષાર્થની ગૌણતા છે પણ પુણ્યની મુખ્યતા છે. ઓકે, હવે આગળ આપણે જ્યારે સામાયિક લઈ લઈએ છીએ તો સામાયિક તો પહેલા આપણે 7 લાખ સુધી જોયું, પછી આગળ શું આપણે બોલીએ છીએ? 18 પાપસ્થાનક. 18 પાપસ્થાનક બોલવા દ્વારા આપણે શું કરીએ? જે પાપ બાંધવાના 18 સ્થાનો છે, 18 સ્થાનો, તેને આપણે સેવ્યું હોય અથવા તો સેવરાવ્યું હોય અથવા તો સેવતા પ્રત્યે અનુમોદ્યું હોય. કરવણ, કરાવણ અને અનુમોદના આ ત્રણે જો કરી હોય તો પછી આપણે મિચ્છામી ડુક્કડમ કહીએ છીએ 18 પાપસ્થાનકોની અંદર, કે જેની અંદર પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ. આ પ્રમાણેના 18 પાપસ્થાનકો કહેલા છે કે જે 18 પાપસ્થાનકો આપણે સેવીએ તો પછી આપણે પાપોથી ભારે થઈ જઈએ. તો એવા પાપસ્થાનકોને જો આપણે સેવ્યા હશે તો પછી તેનો આપણે અહીંયા પહેલા મિચ્છામી ડુક્કડમ કહીએ છીએ. આગળ આપણે શું કરીએ છીએ? તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તે ચારે આપણે ધારીએ છીએ. સામાયિકમાં આપણે કેટલા દ્રવ્યો યુઝ કરીશું, કયા કયા ઉપકરણો યુઝ કરીશું, પછી કેટલા ક્ષેત્રમાં હું વિચરણ કરીશ, એટલે કે સમજો આ જ જગ્યા એટલે કે આ ઉપાશ્રયની અંદર અથવા તો આ રૂમની અંદર અથવા તો પછી કેટલા જગ્યાની અંદર હું રહીશ, તે બધું આપણે કરતા હોઈએ છીએ અહીંયા ધારણા. તે થયું ક્ષેત્ર. પછી થયો કાળ. કાળમાં આપણે શું નક્કી કરીએ છીએ? કે જાવ નિયમમ પજ્જુઆસામી, એટલે કે જ્યાં સુધી હું નિયમમાં છું ત્યાં સુધી, એટલે 48 મિનિટ્સ, 2 ઘડી સુધી આપણે તે કરીએ છીએ. 48 મિનિટ્સ સુધી આપણો સામાયિક હોય છે. તે થયો કાળથી. અને ભાવથી કેવો? સામાયિક વાળા સમભાવ રાખવાના, કોઈ પણ રાગ દ્વેષ વાળા ભાવો નહીં, સર્વ સાવધ્ય વ્યાપારોનો ત્યાગ આપણે કર્યો. એ પ્રમાણે આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ નક્કી કરીએ છીએ. આટલું આપણે કરીને પછી આપણે કરેમી ભંતેનો સૂત્ર બોલવા દ્વારા શું કરીએ છીએ? કરેમી ભંતેમાં આપણે સામાયિક દંડક ઉચ્ચરાવીએ છીએ. સામાયિક દંડક એટલે કે કરેમી ભંતે સૂત્રો. તો તેની અંદર આપણે કરેમી ભંતે સામાયમ સાવજ્યમ જોગમ પચખામી તે આપણે કહીએ છીએ. એટલે કે જે પણ સાવધ્ય વ્યાપાર છે તેને હવે હું પચખાણ લઉં છું, તે હવે હું નહીં કરીશ, સાવધ્ય વ્યાપારનો ત્યાગ કરું છું. એ પણ મન, વચન અને કાયાથી, કરણ અને કરાવણથી. પણ અનુમતિથી આપણે નથી કરતા. અનુમતિનો પચખાણ અહીંયા નથી લેતા આપણે, કારણ કે આપણે શ્રાવક હોવાના કારણે તે પ્રમાણેનું પચખાણ આપણા દ્વારા પડાઈ જ ન શકે. અનુમતિના પાપ એટલે કેવા? જો સમજો હમણાં કોઈક આપણે ઇન્વેસ્ટ કરીને બેઠા હોઈએ કોઈ ઠેકાણે, કોઈક ઇન્વેસ્ટમેન્ટ કરેલી છે અને તે સમજો કે તે ફેક્ટરી છે અને આપણે હમણાં સામાયિકમાં બેઠા છીએ અને તે ફેક્ટરીમાં આપણો ઇન્વેસ્ટેડ પૈસા છે, તે પૈસા દ્વારા તે જે ફેક્ટરીમાં એવા પાપો ચાલુ છે. તો હવે આપણે તે ફેક્ટરીની અંદર ઇન્વેસ્ટ કર્યા પૈસા, તેનો મતલબ શું થયો? કે આપણે તેના જે હિંસાના પાપો છે તેમાં આપણી અનુમતિ આપેલી છે, તે માટે તેની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ રાખ્યું છે. અને જો આપણે સામાયિકમાં બેસીએ તો પણ તે આપણી એક રીતેની અનુમતિના કારણે તેનો જે પાપ છે તે આપણને લાગ્યા કરે છે, કારણ કે આપણે સામાયિક માત્ર પૂરતું આપણે તેનાથી સાવધ્ય વ્યાપારથી દૂર રહ્યા છીએ. પણ પછી પાછા આપણે તેની અંદર જ આવી જશું. એટલે અહીંયા દુવિહમ તિવિહેણમ મણેણમ વાયાએ કાયણમ, એટલે કે 2 પ્રકારે મન અને વચન અને કાયાથી કરીશ નહીં અને કરાવીશ નહીં. માત્ર આટલું જ આપણને 6 કોટીની શુદ્ધતા વાળો પચખાણ કહેલો છે, આપણે કરેમી ભંતે સૂત્ર જે બોલીએ છીએ તેની અંદર. તો આ પ્રમાણે
આપણે આમાં પચ્ચખાંડ લઈએ છીએ કે જ્યાં સુધી આ 48 મિનિટ્સ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી હું સામાયિકમાં રહીશ, સાવધ્ય વ્યાપારોનો ત્યાગ કરીશ અને રત્નત્રયીની આરાધના કરીશ. રત્નત્રયી એટલે શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ છે રત્નત્રયી. તેની આરાધના હું કરીશ. આ પ્રમાણેનું આ કરેમી ભંતેનો ઉચ્ચારણ કરીને પછી આગળ શું કરવાનું છે? આપણને 48 મિનિટ્સ આમ જ બેસી રહેવાનું અને સાથે સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય એટલે શું? સ્વ શું છે? સ્વનો અધ્યાય કરવાનું. તો સ્વ શું છે? સ્વ એટલે કે પોતાનું. તો પોતાનો અધ્યાય કરવું. પોતાનું શું છે? તો પોતાનો છે આત્મા. પોતાના આત્માને અંદર રમણતા કરવી, આત્મિક ગુણોમાં લીન થવું. આત્મિક ગુણો કયા કયા છે? સમતા, ક્ષમા, નમ્રતા, સરળતા, વિતરાગતા, સમ્યક્ત્વ. આ બધા આત્મિક ગુણો છે. તેની અંદર રમણતા કરવું એટલે શું? ક્ષમાના ભાવો રાખવા, સરળતાના ભાવો રાખવા, એટલે એવા સદગુણોમાં રમણતા કરવી. તેને આપણે કહીએ છીએ અહીંયા કે સમભાવમાં આવેલા છે. એટલે આ ટાઈપે વિભાવમાં ન જવું, સમતામાં રહેવું. અને વિભાવ એટલે શું? આત્માનો ઓપોઝિટ, જે આત્માના અસલી સ્વભાવ છે તેથી ઓપોઝિટ જે અવસ્થા છે તેને અહીંયા આપણે વિભાવ તરીકે કહીએ છીએ. અને તે વિભાવ દશા તે કઈ છે? કે આત્માની ક્રોધી અવસ્થા, માનવાળી અવસ્થા, માયાવી અવસ્થા, લોભવાળી અવસ્થા, મિથ્યાત્વી અવસ્થા. આ બધી આત્માની વિભાવ દશાઓ છે. વિભાવ દશા એટલે રિપીટ કરું, વિભાવ એટલે કે ઓપોઝિટ ભાવ. ભાવ એટલે કે નેચર. પોતાનો જે ભાવ છે તેને આપણે સ્વભાવ કહીએ છીએ. સ્વ એટલે પોતાનું, ભાવ એટલે કે નેચર. પોતાનો જે નેચર છે ઓરિજિનલ, તેને આપણે સ્વભાવ તરીકે કહીએ છીએ. અને પોતાના ઓરિજિનલ નેચરથી વિપરીત જે હોય તેને આપણે વિભાવ કહીએ છીએ. વિ એટલે વિપરીત અને ભાવ એટલે કે નેચર, એટલે કે વિપરીત ભાવ, એટલે ઓપોઝિટ નેચર. પોતાના ઓરિજિનલ નેચરથી જે ઓપોઝિટ હોય તે વિભાવ દશા તરીકે કહેવાય છે. તો વિભાવ દશા આપણે અહીંયા જાણી. તો આ રીતે આત્માને પોતાના સ્વાભાવિક ગુણોમાં રમણતામાં રાખવાનું છે સ્વાધ્યાય કરવા દ્વારા. સ્વાધ્યાય એટલે શું? સ્વનો અધ્યાય. અધ્યાય એટલે કે ધ્યાન અથવા તો રમણતા. આ રીતે આપણે સામાયિકમાં રહેવા દ્વારા શુભ ભાવોમાં રમણતા કરી શકીએ. આગળ બીજી પણ આપણને 12 પ્રકારની ભાવનાઓ કહેલી છે, પ્લસ 4 પ્રકારની ભાવનાઓ એ પણ ભાવવાની. સામાયિકમાં ઘણા એવા લાભો થાય છે આપણને. અહીંયા આપણો ટાઈમ કમ્પ્લીટ થયો છે એટલે અહીંયા આપણે રાખીએ છીએ. સામાયિકનો મહત્વ અને તેના ફળો પછી કઈ રીતના આપણને પ્રાપ્ત થાય તે આપણે હવે આગળના વર્ગમાં જાણીશું. ઓકે, તો જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો.